ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આથેલા આમળાની રેસીપી। તો મિત્રો, આમળા એ એવું ફળ છે જે વિટામિન અને ગુણોથી ભરપૂર છે અને આપણી સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આજે હું તમારી સાથે આમળાને જલ્દીથી આપણે કઈ રીતે આથી શકીએ એ રેસીપી શેર કરી રહી છું। આમળાને આથવા માટે અહીંયા મેં 2 કિલો જેટલા આમળા લઈ લીધા છે। આ રીતે ફ્રેશ આમળા માર્કેટમાં મને મળી ગયા તો મેં લઈ લીધા છે। અને જ્યારે પણ આપણે આમળા આથવા હોય ત્યારે ખાસ એ જોવાનું કે આપણે આમળા એકદમ ફ્રેશ લઈએ અને ડાઘા વગરના લઈએ। તો આમળા અહીંયા મેં પાણી લઈ અને 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લીધા છે। આથવાની વસ્તુ આપણે પહેલાથી જ સારી રીતે વોશ કરી અને ડ્રાય કરવી ખૂબ જ જરૂરી છે। તો અહીંયા મેં બધા જ આમળાને 10 થી 15 મિનિટ જેવું પાણીમાં ડુબાવી રાખી અને આ રીતે કાઢી લીધા છે, જેથી કરીને આમળા છે તે સારી રીતે કોરા પડી જાય। આ રીતે આપણે કાણાવાળા વાસણમાં કાઢી અને આમળાને 1 કલાક જેવું મેં રહેવા દીધા હતા, તો ઓટોમેટિક જ તે કોરા પડી ગયા હતા। હવે આ રીતને આપણે કાચની બરણી લઈ લઈશું અને આમળામાં ચપ્પુની મદદથી આ રીતે કટ લગાવીશું। બને એટલા આપણે વધારે કટ લગાવીશું, જેથી કરીને આમળા ફટાફટ અથાઈ જશે। તો અહીંયા હું લગભગ 5 થી 6 કટ એકવાર એક આમળામાં લગાવી રહી છું, જેથી કરીને આમળા છે તે 2 થી 3 દિવસમાં જ અથાઈને ખાવા લાયક થઈ જશે। બધા જ આમળા મેં એ રીતે કટ કરી અને કાચના જારમાં ભરી લીધા છે। તો હવે આપણે 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સાથે જ આપણે 2 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। હળદર અને મીઠાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, કારણ કે આમળામાં જરૂર મુજબનું જ પાણી શોષાશે, એટલે મીઠા અને હળદરનો ટેસ્ટ છે તે આમળામાં જરૂર મુજબ જ આવશે। આમળા ડૂબે એટલું પાણી ભરી દઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં આમળા ડૂબી જાય એ રીતનું પાણી એડ કરી લીધું છે અને હવે આપણે આ બરણીને 3 દિવસ માટે સાઈડમાં મૂકી દઈશું। 3 દિવસ પછી આપણે જોઈએ છીએ તો આમળા આ રીતે આપણા અથાઈને સરસ ખાવા લાયક રેડી થઈ ગયા છે। તો ગ્રીન કલરના આમળા અત્યારે એકદમ યલો કલરના થઈ ગયા છે અને ખૂબ સારી રીતે અથાઈ ગયા છે। તો આમળા આપણા આથેલા ખાવા માટે રેડી છે। તો અહીંયા મેં તમને બતાવવા માટે બાઉલમાં કાઢ્યા છે કે આમળા ખૂબ સારી રીતે બફાઈ ગયા છે, ખૂબ સારી રીતે અથાઈ ગયા છે। તો મિત્રો, આથેલા આમળાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખૂબ જ સરસ અને વિટામિન સી થી ભરપૂર એવા આ આથેલા આમળાની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।